હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. મિત્રો, હું કય્યુમ ખલીફા આર ટીચર સુરત. મિત્રો, આજે આપણે ધોરણ 9 ચિત્રકલા વિષયમાં MCQs વિશે હસતા રમતા અભ્યાસ કરવાના છીએ. તો ચાલો આપણે એના વિશે જાણીશું. મિત્રો, નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો અથવા યોગ્ય વિકલ્પ પસંદ કરશો. શ્રી યજ્ઞેશ્વર શુક્લ નો જન્મ ક્યારે થયો હતો? ઈસવીસન 1907માં. શ્રી યજ્ઞેશ્વર શુક્લનો જન્મ ક્યાં થયો હતો? અમદાવાદમાં. શ્રી યજ્ઞેશ્વરભાઈના પિતા શ્રી કલ્યાણજીભાઈ વ્યવસાયે ખાલી જગા હતા. ચિત્ર શિક્ષક. શ્રી યજ્ઞેશ્વર શુક્લે પ્રારંભિક કલા શિક્ષણ કોની પાસેથી લીધું હતું? શ્રી રવિશંકર રાવર પાસેથી. શ્રી યજ્ઞેશ્વર શુક્લે શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકેનો મેયો ચંદ્રક ક્યારે મેળવ્યો હતો? ઈસવીસન 1934માં મેળવ્યો હતો. કયા કલાકારના ચિત્રોમાં ભારતીય, ઇટાલિયન અને ચાઇનીઝ કલા પદ્ધતિઓનો અસર જોવા મળે છે? શ્રી યજ્ઞેશ્વર શુક્લના. શ્રી યજ્ઞેશ્વર શુક્લે મુંબઈ કલા શાળામાં કયા શિક્ષકના હાથે ચિત્રકલાની તાલીમ મેળવી હતી? શ્રી જગન્નાથ અહિવાસી. ગુજરાત લલિત કલા અકાદમીના પ્રથમ મંત્રી કોણ બન્યા? શ્રી યજ્ઞેશ્વર શુક્લ. ગુજરાત રાજ્યમાં પ્રથમ કલા નિરીક્ષક તરીકે કોને સેવા આપી હતી? શ્રી યજ્ઞેશ્વર શુક્લે. શ્રી યજ્ઞેશ્વર શુક્લ નિવૃત્તિ પછી ચિત્રકલા વિભાગના અધ્યાપક અને અધ્યક્ષ તરીકે ક્યાં રહ્યા હતા?
વનસ્થલીમાં શ્રી યજ્ઞેશ્વર શુક્લે પુણે ફાઇન આર્ટ સોસાયટીનો સુવર્ણ ચંદ્રક ક્યારે મેળવ્યો હતો? ઈસવીસન 1936માં. ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમીએ શ્રી યજ્ઞેશ્વર શુક્લનું ક્યારે સન્માન કર્યું હતું? ઈસવીસન 1976માં કર્યું હતું. શ્રી યજ્ઞેશ્વર શુક્લનું જાણીતું ચિત્ર કયું છે? નવ વસંત. નીચેના પૈકી કયું ચિત્ર શ્રી યજ્ઞેશ્વર શુક્લનું છે? લીલા. શ્રી યજ્ઞેશ્વર શુક્લનું જાણીતું ચિત્ર કયું છે? માછીમાર. નીચેના પૈકી કયું ચિત્ર શ્રી યજ્ઞેશ્વર શુક્લનું છે? પ્રસન્ન જીવન. શ્રી યજ્ઞેશ્વર શુક્લનું જાણીતું ચિત્ર કયું છે? અભિસારિકા. નીચેના પૈકી કયું ચિત્ર શ્રી યજ્ઞેશ્વર શુક્લનું નથી? શકુંતલા. શ્રી યજ્ઞેશ્વર શુક્લના ચિત્રોને જે સ્થળોએ સંગ્રહિત કરવામાં આવ્યા છે તેમાં એક સ્થળ ખોટું છે. શોધો. નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ, ન્યૂ દિલ્હી. શ્રી યજ્ઞેશ્વર શુક્લનું અવસાન ક્યારે થયું? ઈસવીસન 1986માં. આજે આપણે એમસીક્યુઝ વિશે જાણ્યું અને મેં પણ બને ત્યાં સુધી સારી રીતે સરળ ભાષામાં એને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ચોક્કસ આપણને ગમ્યો જ હશે. અને હવે ફરીથી નવું ચેપ્ટર લઈને ટૂંક સમયમાં ફરી આપણે પાછા મળશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.